નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લામાં માનનીય કલેક્ટરના પ્રયત્નો અને માર્ગદર્શન હેઠળ ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હસ્તકના એલિમગો નિગમ દ્વારા તારીખ 2 થી તારીખ 8 ઓગસ્ટ દરમિયાન પાલનપુર, વિરમપુર, ડીસા, લાખણી, દાંતીવાડા અને થરાદ સહિત જિલ્લાના 14 તાલુકામાં દિવ્યાંગો માટે ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની ADIP યોજના હેઠળ સાધન સહાય એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાલનપુર ખાતેના કેમ્પમાં વડગામ અને પાલનપુર તાલુકાના કુલ 204 દિવ્યાંગોનું એસેસમેન્ટ કરવામાં આવ્યું હતું, જેમને 51 લાખની રકમના સાધનો એનાયત કરવામાં આવશે. વિરમપુર ખાતે દાંતા અને અમીરગઢ તાલુકાના કુલ 59 દિવ્યાંગ લોકોનું સાધન સહાય માટે એસેસમેન્ટ કરવામાં આવ્યું હતું, જેમાં 16 લાખની રકમના સાધનો એનાયત કરવામાં આવશે. જ્યારે ડીસા ખાતે ડીસા અને કાંકરેજ તાલુકાના કુલ 248 દિવ્યાંગોને દિવ્યાંગ સાધન સહાયો માટે એસેસમેન્ટ કરવામાં આવ્યા, જેઓને 56 લાખની રકમના સાધનો એનાયત કરવામાં આવશે. લાખણી ખાતે દિયોદર અને લાખણી તાલુકાના કુલ 192 દિવ્યાંગોને સાધન સહાય માટે એસેસમેન્ટ કરવામાં આવ્યું, જેમાં 37 લાખની રકમના સાધનો એનાયત કરવામાં આવશે. દાંતીવાડા ખાતે દાંતીવાડા અને ધાનેરા તાલુકાના કુલ 167 લાભાર્થીઓનું એસેસમેન્ટ કરવામાં આવ્યું છે, જેમાં 35 લાખની રકમના સાધનો એનાયત કરવામાં આવશે. જ્યારે થરાદ ખાતે ભાભર, સુઈગામ, વાવ અને થરાદ તાલુકાનું કુલ 297 દિવ્યાંગોનું એસેસમેન્ટ કરવામાં આવ્યું છે, તેઓને 63 લાખની રકમના સાધનો એનાયત કરવામાં આવશે. આમ બનાસકાંઠા જિલ્લામાં કુલ 1167 દિવ્યાંગ લાભાર્થીઓનું એસેસમેન્ટ કરવામાં આવેલ, જેમને 2,61,00,000 રકમના સાધનો એનાયત કરવામાં આવશે. બનાસકાંઠા જિલ્લામાં કુલ 380 દિવ્યાંગોને મોટરાઇઝેશન ટ્રાઇસિકલ એનાયત કરવામાં આવશે, જેમાં આકાંક્ષી તાલુકો અંતર્ગત આવતા થરાદ તાલુકામાં સરહદી વિસ્તારના ગામડાઓમાંથી કુલ 297 દિવ્યાંગો હાજર રહી સાધન સહાય માટે રકમના સાધન સહાય માટે એસેસમેન્ટ કરાવેલ અને જેઓને 63 લાખથી વધુ રકમના સાધનો એનાયત કરવામાં આવશે. આ કેમ્પ દરમિયાન ભારત સરકારના નશામુક્ત ભારત અભિયાન હેઠળ તમામ દિવ્યાંગોને નશામાંથી મુક્ત થવા માટે સમજાવવામાં આવેલ અને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી કે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી કચેરી દ્વારા ગુજરાત સરકારની સામાજિક ન્યાય અધિકારિતા વિભાગ હસ્તકના નિયામક સમાજ સુરક્ષા ખાતાની વિવિધ દિવ્યાંગોની કલ્યાણકારી યોજનાઓથી વંચિત લાભાર્થીઓની નોંધ કરવામાં આવેલ, કુલ લાગુ પડતી યોજનાઓમાં સમાવેશ કરી લાભો આપવાની કામગીરી પણ સાથે સાથે કરવામાં આવી હતી. બનાસ બેંક પરિવાર ભારતવાસીઓને આઝાદીના 78મા સ્વાતંત્ર્ય પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવે છે. આજે આપણે જે આઝાદીનો આનંદ માણીએ છીએ તે અસંખ્ય ભારતીયોના દ્રઢ નિશ્ચય અને બલિદાનનું પરિણામ છે. ભારતની આઝાદીના લડવૈયા, સ્વાતંત્ર્યવીરો અને વીરાંગનાઓને નમસ્કાર કરી આવો આપણે સંકલ્પિત થઈએ કે વર્ષ 2047 સુધી આપણા દેશને એક સશક્ત, સમૃદ્ધ, વિકસિત અને આત્મનિર્ભર ભારત બનાવીએ. બનાસ બેંક પણ આત્મનિર્ભર ગામડા થકી આત્મનિર્ભર ભારતની પરિકલ્પનાને સાકારિત કરવા કાર્યરત છે. વંદે માતરમ. ભારત માતા કી જય.